આકાશવાણી ભુજ પ્રસ્તુત છે સાંપ્રત. શ્રોતા મિત્રો, વ્યસન એટલે કે કોઈ વસ્તુની આદત હોવી જેના વિના સમય પસાર ન થાય, તલપ લાગે કે આના વગર તો જીવી જ નહીં શકાય, કે પછી આ વસ્તુ મને નહીં મળે તો શું થશે, માણસ એને મેળવવા માટે વલખા મારે. આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે આ વ્યસન છે. કોઈ પણ વસ્તુની અતિશય આદત એ નુકસાનકારક નીવડે છે. તો આજે વાત કરીશું એક એવા વ્યસનની કે સામાન્ય રીતે એવો આપણે એમ લાગે કે આમાં શું વળી, હવે આ તો બધા જ લઈએ છે ને, ચાલે ને, લઈ શકાય ને, મજા આવે થોડીક વાર લઈએ તો, ને જિંદગી જીવવા જેવી લાગે. 31મી મે નો ટોબેકો ડે. કોઈ ખાસ દિવસ કોઈ એક વિષયને લઈને ઉજવવો પડે તો એનું મહત્વ સમજવાની જરૂર છે કે આ બાબતને યાદ રાખવી શા માટે જરૂરી છે. શા માટે કોઈ એક દિવસને એક એટલો મહત્વપૂર્ણ બનાવી દેવામાં આવે અને એના વિશે વિચાર કરવામાં આવે. શ્રોતા મિત્રો, આજે મળીશું ડૉક્ટર કિશન કંસારાને, રેડિયેશન એન્કોલોજિસ્ટ, કેન્સર સ્પેશિયાલિસ્ટ. છેલ્લા 3 વર્ષથી આ ક્ષેત્રમાં કાર્યરત છે અને હાલ કે પટેલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે અને મૂળ આપણા કચ્છના કોઠારાના વતની છે. તો સૌપ્રથમ તો ડૉક્ટર સાહેબ, આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. આભાર તમારો. તો આપણે આજે વિશ્વ નો ટોબેકો ડે, વર્લ્ડ નો ટોબેકો ડે, જે 31 મેના દિવસે ઉજવવામાં આવે છે, તો એના વિશે થોડી આપણા પોતાના કચ્છના લોકોમાં થોડી જાગૃતતા ફેલાય એના માટેની થોડી આપણે વાર્તાલાપ કરીશું અને એના વિશે જે બી સામાન્ય લોકોના જે પણ પ્રશ્નો હોય છે તંબાકુને લઈને, એના વિશે હું જવાબ આપવાનો પ્રયાસ કરીશ. તો સૌપ્રથમ પ્રશ્ન એ થાય કે ડૉક્ટર સાહેબ, વ્યસન એટલે શું? કઈ બાબતને વ્યસન કહી શકાય કે સામાન્ય લાગતી વસ્તુ કે હું તો આ લઉં છું, હું ક્યાં કોઈ મોટી વસ્તુ લઉં છું, પણ છતાં એમાં અમુક અંશે ટોબેકો હોય અને એ તમને નુકસાન કરી શકે, તો એ વ્યસનની જે વ્યાખ્યા છે એ સમજાવશો? વ્યસનની વ્યાખ્યા બહુ સારી રીતે તમે ઇન્ટ્રોડક્શનમાં જ આપી દીધી છે. તો ટૂંકમાં કહું તો કોઈ પણ હાનિકારક આદત કે જેનાથી તમને શારીરિક, માનસિક, આર્થિક કે કોઈ પણ રીતે તમને જો નુકસાન થતું હોય તો એ વસ્તુને આપણે વ્યસન કહી શકીએ છીએ. જો શારીરિક નુકસાન કરતી સૌથી મોટી આદત જે અત્યારે વિશ્વ માટે પણ એક પ્રશ્ન ઊભો થયો છે તે છે તમાકુ રિલેટેડની વ્યસન. તો એના વિશે સ્પેસિફિકલી આપણે એક ડે સેલિબ્રેટ કરીએ છીએ કે જેથી વધારે લોકોમાં જાગૃતતા ફેલાય અને લોકો તમાકુનું સેવન ઓછું કરતા થાય. એટલે ડૉક્ટર સાહેબ, બહુ આમ દુઃખદ ઘટના કહી શકાય કે બહુ નાના નાના છોકરા હોય છે ને, 7-8 વર્ષના, એ પણ મોઢામાં પડીકી નાખીને મેં જોયા છે ગામડાઓમાં. અને જે કામ કરતી બહેનો છે એ પણ એમ કે જરાક એક ખાઈ લઉં ને પડીકું તો મને કામ કરવાની મજા આવે. અને બીજા ઘણા બધા એવા હોય છે કે જે આટલા વર્ષોથી હું ખાઉં છું, મને તો કાંઈ થયું નથી. તો હાલના સમયમાં તમારી પ્રેક્ટિસમાં કયા એજ ગ્રુપમાં આ વ્યસન વધુ જોવા મળે છે? સામાન્ય રીતે તમાકુનું વ્યસન તો બધી જ એજ ગ્રુપમાં અત્યારે જોવા મળી રહ્યું છે. ખાસ કરીને યંગ જનરેશનમાં પણ અત્યારે તમાકુનું વ્યસન બહુ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. તો આ વર્ષની સ્પેસિફિક થીમ જ આપણે એના માટેની છે કે જે તમાકુના જે ઉદ્યોગો છે એ કેવી રીતે લલચાવનારી જાહેરાતો કરીને પોતાની તમાકુની પ્રોડક્ટને નાના છોકરાઓ કે તરુણાવસ્થાના છોકરાઓને વેચવાની કોશિશ કરતા હોય છે. તો એ જ થીમ છે કે આપણે એ બધી જાહેરાતોનો પર્દાફાશ કરી અને નાના છોકરાઓ કે યુથને, આપણા જે ઇન્ડિયાનું યુથ છે, એને તમાકુના સેવનથી બચાવીએ. ડૉક્ટર સાહેબ, તમે એક જે શબ્દ લીધો, લલચાવનારી જાહેરાતો, તો આ જાહેરાતો કઈ રીતે લલચાવી શકે એનું એક થોડું વિસ્તૃત બાબત જણાવશો? જે બિલકુલ, આજકાલ તમે ટીવી પર કે ન્યૂઝપેપર પર કે કોઈ પણ મલ્ટીમીડિયા મોડાલિટી છે એની અંદર કોઈ પણ ફોર્મમાં ટોબેકોની એડ આવતી હોય છે, કે ટોબેકો નહીં તો ટોબેકો રિલેટેડ પ્રોડક્ટ્સની એડ આવતી હોય છે. એનું બીજું એક્ઝામ્પલ આપું તો એક સિગારેટ કરીને ઇલેક્ટ્રોનિક સિગારેટ છે જે થોડું યંગ જનરેશનને આકર્ષિત કરે એવી રીતે એ લોકો આજની જે સેલિબ્રિટી મીડિયા જેને કહી શકાય, કે જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, કે એ લોકોનો સહારો લઈ અને જે ઉદ્યોગો છે એ પોતાની જે પ્રોડક્ટ છે એને સારી આકર્ષિત બતાવી અને તમે થોડા સોસાયટી સમાજમાં સારા દેખાશો એવી રીતે નાના છોકરાઓને બતાવી અને એમને લત લગાડવાની કોશિશ કરતા હોય છે. એટલે 1 કે 2 વાર કદાચ મને મન થયું, મેં જાહેરાત જોઈને એ શરૂઆત કરી, પછી એ મારા શરીરમાં કઈ રીતે અસર કરે છે અને મને એનો જે બંધાણી કહીએ ને એ કઈ રીતે બનાવે છે, શારીરિક શું અસર થાય છે? જી બિલકુલ. આપણે જ્યારે તમાકુનું સેવન કરીએ તો તમાકુની અંદર એક નિકોટિન નામનો પદાર્થ આવેલો હોય છે જે સીધી અસર તમારા બ્રેઇન પર કરે છે. એટલે એ બ્રેઇન પર જ્યારે બ્રેઇન પર જાય, બ્રેઇન પર અસર કરે એ ટાઈમે બ્રેઇનમાં અમુક એવા હોર્મોન રિલીઝ કરે છે કે જેને આપણે હેપી હોર્મોન્સ કહીએ છીએ. નોર્મલ લેંગ્વેજમાં કહે તો હેપી હોર્મોન્સ કહેવાય છે. તો એ હેપી હોર્મોન રિલીઝ થશે એટલે જે પણ વ્યક્તિએ પહેલી વખત કે બીજી વખત તમાકુનું સેવન કર્યું હશે તો એને સારો આનંદ આવે કે એવી રીતનું
ફીલ થશે. અને પછી કેવું થશે કે પછી એક વસ્તુથી એ ટોલરન્સ ડેવલપ થઈ જશે એ વ્યક્તિને. પછી એને સેમ ફિલિંગ લેવા માટે કે સેમ વસ્તુ માટે એને જે લાસ્ટ ટાઈમ લીધું એનાથી થોડું વધારે લેવું પડશે. તો આ પ્રોસેસ વારે વારે રિપીટ થવાથી એ લોકો વ્યસની થઈ જાય છે અને એ વસ્તુ વગર પછી રહી નથી શકતા. એવી રીતનું એમને આદત પડી જાય છે. એટલે 1 કે 2 વાર મેં લીધું પછી હું ન લઉં તો મારા શરીરમાં કેવી અસર થાય? તમે જો ના લો, એકવાર લીધા પછી તમે જો એ વસ્તુ નહીં લો તો કેવું થશે કે ઘણીવાર આપણે ઇરિટેબિલિટી જેવા આપણે ચેન્જીસ આપણા શરીરમાં દેખાવા માંડે, કે રૂટીન જે પ્રોસેસિંગ છે કે રૂટીન બોડીના જે ડે રૂટીન એક્ટિવિટી આપણે જે કરતા હોઈએ એમાં મન ના લાગે, કે એકવાર તમને ખુશ રહેવાની આદત પડી ગઈ હોય એ વસ્તુને લઈને તો પછી તમને એના વગર તમે રહી નહીં શકો એ રીતનું તમને ફિલિંગ આવ્યા રાખે અને તમને કંઈ પણ કામ કરવાનું મન ના થાય કે તમારું કોઈ પણ જગ્યાએ ધ્યાન ના લાગે. એવી રીતની આપણે ચેન્જીસ આવી શકે છે. એટલે ડૉક્ટર સાહેબ, આ પ્રશ્ન મને એટલે પૂછવાની ઈચ્છા થઈ કે ઘણીવાર કુટુંબનું કોઈ વ્યક્તિ, કોઈ બાળક છે, યંગસ્ટર છે, કોલેજ જતો બાળક છે, એના પરિવારને ખ્યાલ આવે કે આના બિહેવિયરમાં કંઈ ચેન્જ આવ્યો છે. પહેલાં આવું બિહેવ નહોતો કરતો પરંતુ હવે આવું બિહેવિયર થાય છે, ચીડચીડો થઈ ગયો છે, એને મજા નથી આવતી, તો કાંઈક એને વ્યસનની આદત લાગી હોય એવો પરિવારને ખ્યાલ આવી શકે. તો એના માટે કેવી સાઇન આપણે હોય કે પરિવાર જાગૃત રહીએ કે હા, આપણી આ વ્યક્તિને કંઈ વ્યસન છે એટલે એના આ બિહેવિયરમાં બદલાવ આવ્યો છે, એ થોડું જણાવશો? હા જી બિલકુલ. કેમ કે તમે જો કોઈ વ્યસની વ્યક્તિ હશે ને તો એ લાંબા સમય માટે વ્યસન વગર નહીં રહી શકે. તો એને થોડા ટાઈમે એ વ્યસન કરવાની ઈચ્છા થશે અને જ્યારે એવી પરિસ્થિતિ આવશે ત્યારે ઘરમાં ઝઘડા કરવાનું ચાલુ કરશે, કે નાના છોકરા ઉપર સપોઝ કોઈ ફાધર છે તો એના પોતાના છોકરા પર હાથ ઉપાડવા કે એવી પણ આદતો કરી શકે છે. એ બધી પણ વસ્તુઓ શક્ય છે. ઘરની બહાર સતત નીકળવું, થોડા ટાઈમ માટે ઘરની બહાર જવું, કે કોઈ પણ બહાના આપવું, કે ખોટું બોલીને કામ કરવું, નાની મોટી કૂટેવો પણ લાગી શકે છે. નાના છોકરાઓ છે તો તમે એમને સપોઝ પૈસા નહીં આપતા હો વ્યસન કરવા માટે તો નાની મોટી ચોરીઓ પણ એ ઘરમાંથી કરવાનું કારણ પણ હોઈ શકે. તો આ બધા જો લક્ષણો તમને ઘરની અંદર થતા દેખાતા હોય તો એ શંકાસ્પદ કહી શકાય કે એ વ્યક્તિ શાયદ વ્યસન કરતો હશે. એકવાર 1 કે 2 વાર મેં કોઈના આકર્ષણમાં આવીને વ્યસન શરૂ કર્યું, પછી હવે મને ખ્યાલ આવે છે કે આ બાબત તો ખોટી છે અને મારે આ વ્યસનમાંથી મુક્ત થવું છે. તો તેના માટે હું શું પ્રયાસ કરી શકું કે પરિવાર તે વ્યક્તિને કઈ રીતે મદદ કરી શકે? જી બિલકુલ. 1-2 વખત લીધા પછી તમે એટલા બધા વ્યસની નહીં બની જાઓ કે તમે એને છોડી નહીં શકો. સૌથી પહેલી વસ્તુ છે કે તમારે તમારું મન મક્કમ કરી અને નક્કી કરી લેવાનું છે કે મારે હવે આ વ્યસન નથી કરવાનું. બીજું પણ એક વસ્તુ તમે જે કરી શકો છો કે કયા રીઝનના લીધે કે કયા કારણના લીધે તમે એ વ્યસન ચાલુ કર્યું હતું. હવે એ કારણ જો તમને ખ્યાલ હોય તો તમે એ કારણનો કોઈ અલ્ટરનેટ રસ્તો શોધીને તમે વ્યસનથી મુક્ત થઈ શકો છો અર્લી સ્ટેજમાં. અને ઘણા લાંબા સમયથી લેતા હોઈએ પણ પછી કદાચ મેં કોઈની સાથે વાત કરી અને મને થયું કે અરે હું તો ખોટા રસ્તે જઈ રહ્યો છું, અને ઘણા વર્ષોથી વ્યસની હોય તો પછી કોઈના ચાન્સ ખરા આ વ્યસનમાંથી મુક્ત થવા માટે? હા જી બિલકુલ. આપણે લાંબા સમયથી પણ જે વ્યસન કરતા હોય એવા લોકોને પણ વ્યસન મુક્તિના અભિયાનમાં કે કોઈ પણ મેડિકલ મેનેજમેન્ટથી પણ આપણે એ વસ્તુ કરી શકીએ છીએ. એક નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી એ રીતની પણ એક સારવાર આવે છે જે અત્યારે માર્કેટમાં બી નિકોટિન ગમ મળતી હોય છે, નિકોટિનના પેચ આવે છે, નિકોટિનના નાઝલ સ્પ્રે બી આવે છે. તો એ કોઈ પણ તમે નજીકના ફિઝિશિયનની મદદથી એ વસ્તુનો સહારો લઈ અને તમે તમારું વ્યસન મુક્તિ કરી શકો છો. લાંબા સમયથી તમે વ્યસન કરતા હશો તો જ્યારે તમે વ્યસન અચાનકથી છોડશો તો અમુક તમને વિથડ્રોઅલ સિમ્ટમ્સ આવવાના ચાલુ થશે. જો એ બહુ અસહ્ય વિથડ્રોઅલ સિમ્ટમ્સ હોય તો તમે તમારા નજીકના ડૉક્ટરની સલાહ લઈને એની પણ સારવાર કરાવી શકો છો. એટલે સાહેબ, તમે જે વિથડ્રોઅલ સિમ્ટમ્સની વાત કરી તો એમાં અમુક ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે કે ઘણા સમયથી વ્યસન કરતા હોય તો સાંભળ્યું છે ને કે વ્યસનને કારણે કેન્સર થાય કે અમુક ભાગ છે સડવા માંડે. તો કેવી બીમારીઓ ભવિષ્યમાં થઈ શકે અને એના માટે શું સારવાર લેવી પડે એની થોડી ટૂંકમાં માહિતી આપશો? જી, વિથડ્રોઅલ સિમ્ટમ્સમાં એ બીમારી નથી થતી. એ બીમારી કહું છું એ તમાકુના સેવનથી થાય છે. એકચ્યુઅલી હું તમને એક વાત કહું સિમ્પલ, કે આપણા ગુજરાતમાં બહુ મોટા પાયે તમાકુનું ઉત્પાદન થાય છે, બહુ મોટા પાયે આપણા ગુજરાતમાં તમાકુની ખેતી થાય છે. તો ક્યારે પણ તમે તમાકુનું ખેતર જોશો ને તો એની ફરતે વાડ નહીં બાંધેલી હોય. એની પાછળનું મુખ્ય કારણ એ છે કે રખડતા ઢોર કે જંગલી જાનવર બી તમાકુના છોડને ખાતા નથી. તો એનો તમે અંદાજો લગાવી શકો છો કે એ વસ્તુ કેટલી હાનિકારક છે જેનું આપણે વ્યસન કરી રહ્યા છીએ. સાદી ભાષામાં કહું તો તમાકુ છે એ તમારા મગજથી લઈ અને તમારા પગની નસ સુધી બધી જ જગ્યાએ નુકસાન કરે છે તમારા શરીરમાં. સામાન્ય બીમારીઓ જેમ કે મગજનો સ્ટ્રોક આવવો, હૃદય કે ફેફસાની બીમારી થવી, અઢળક પ્રકારના કેન્સર થાય છે તમાકુના સેવનથી, હાથ પગની નસો સાંકડી થઈ જાય છે, એના લીધે હાથ પગમાં બીજી બીમારીઓ પણ શરૂ થઈ જાય છે. તમારા શરીરથી તો તમે તારા જ થાવ જ છો, પરિવાર, આર્થિક રીતે માણસ બરબાદ
બરબાદ થઈ જાય છે. તો બહુ ઘાતક બાબત છે આ વ્યસન, આપણે જાણીએ જ છીએ. ડૉક્ટર સાહેબ, તમારી આ પ્રેક્ટિસ દરમિયાન એવો કોઈ કેસ આવ્યો હોય જે તમને યાદગાર રહી ગયો હોય, કે કોઈ એવી બાબત હોય જે શ્રોતા મિત્રો સુધી તમે પહોંચાડવા માંગતા હો, તો અમારી સાથે શેર કરશો? હા જી બિલકુલ. જ્યારે હું અમદાવાદ હતો 2 વર્ષ પહેલાં, એ ટાઈમે હું જ્યારે મારું ટ્રેનિંગ સેશન ચાલતું હતું, તો એ ટાઈમે એક યંગ છોકરો, મારી જ ઉંમરનો, કે 27 વર્ષનો છોકરો, જેને મોઢાના ભાગનું 4થા સ્ટેજનું કેન્સર હતું. અત્યારે એના મા બાપ છે જે એમની દુકાન ચલાવતા હતા, અને એમનું બીજું કોઈ જ ઘરમાં કોઈની એકનો એક છોકરો હતો. એ છોકરાને સ્કૂલમાં જ્યારે હતો 9મા 10મા ધોરણમાં, 13-14 વર્ષની ઉંમરથી એને વ્યસનની લત લાગી ગઈ હતી, જે પાન મસાલા ખાવાની એને લત લાગી ગઈ હતી. તો એ એટલું યંગ જનરેશનમાં જ્યારે કેન્સર ડેવલપ થાય છે તો એટલું એગ્રેસિવ હોય છે કે પછી તમારું ભવિષ્ય કંઈ જ નથી રહેતું. હવે અત્યારે એ માણસને અમે બચાવીને પણ બહુ લાંબુ આયુષ્ય નહીં આપી શક્યા, કેમ કે કેન્સર 4થા સ્ટેજમાં હતું અને શરીરમાં બધી જગ્યાએ ફેલાઈ ગયેલું હતું. તો આ વાત પરથી તમે અંદાજો લગાવી શકો છો કે કેન્સર બહુ હાનિકારક પણ સાબિત થઈ શકે છે. તમાકુ અલગ અલગ પ્રકારે લેવામાં આવે છે. તમે જે રીતે વ્યસનની વાત કરી, તો કેવા કેવા પ્રકારના તમાકુ હોય છે કે જે લઈએ તો એ તમાકુનું વ્યસન લાગી શકે? જેમ કે બહુ સામાન્ય પડીકી ખાતા હોય, હું તો જરાક જ તમાકુ ખાઉં છું, એ કાંઈ વ્યસન ન કહેવાય, હું કાંઈ મોટી વિમલ કે એવું થોડી ખાઉં છું. તો કઈ કઈ બાબતો છે જે તમાકુનું વ્યસન લગાડી શકે છે અને તમને નુકસાન કરી શકે છે, એ થોડું જણાવશો? જી, ઘણા બધા પ્રકારે તમાકુનું સેવન આપણા રાજ્યમાં અત્યારે થતું હોય છે. શરૂઆત કરું તો પાન મસાલા ગુટકાથી શરૂ થઈ માવા મસાલા જે લોકો ખાતા હોય છે, એ પણ તમાકુના પ્રકાર જ છે. બીડી છે, સિગારેટ છે, એમાં પણ તમાકુનું પ્રમાણ હોય છે. એના સિવાય છીણી છે, જરડો છે, જે સામાન્ય રીતે ગામડાની મહિલાઓ યુઝ કરતી હોય છે, એ પણ એક તમાકુનું જ સેવન છે. અને આજની જે યંગ જનરેશન છે, જે એકદમ કોલેજમાં કૂલ દેખાવા માટે જે ઇલેક્ટ્રોનિક સિગારેટનો યુઝ કરતા હોય છે, એ પણ એની અંદર પણ નાના પ્રમાણમાં પણ તમાકુ ભરેલું હોય છે, એટલે તમને એ પણ હાનિકારક છે, એ પણ તમને તમાકુના વ્યસન લગાડી શકે છે. તો શરીર ઉપર આધારિત છે કે તમારું શરીર આ વ્યસનને કઈ રીતે લે છે. ઘણા વર્ષોથી ખાતા હોય, હું તો 15 વર્ષથી ખાઉં છું, મને કંઈ થયું છે, બરોબર છું, કામ કરી શકું છું, એને અલગ રીતે તમાકુ વ્યસન અસર કરે છે, અને અમુક સમયમાં કેન્સર થાય છે તો અસર કરે છે. તો તમારા શરીરનું ધ્યાન રાખો, તમે આ વ્યસનથી કઈ રીતે દૂર રહી શકો. યોગ્ય સમયે, જો કોઈ સમયે માર્ગદર્શનની જરૂર હોય તો ડૉક્ટરને મળો, અને આ બધી બાબતોનું ધ્યાન રાખો. તમે તમારા શરીરનું અને તમારા પરિવારનું ધ્યાન રાખી શકો. એ સંદેશ આજના કાર્યક્રમમાં આપવા માંગીએ છીએ. આ સાથે ડૉક્ટર સાહેબ, અમારા શ્રોતા મિત્રોને તમે કંઈ ખાસ સલાહ કે એવું સૂચન કરી શકો કે આ વ્યસનથી દૂર રહી શકાય અને જીવનને બરબાદ થતું અટકાવી શકાય? જી બિલકુલ. તમાકુનું વ્યસન છે, એ જે વ્યસન કરે છે ખાલી એ જ વ્યક્તિ નહીં, પણ એના પૂરા પરિવાર, સમાજ, બધાને નુકસાન કરતું હોય છે. ટૂંકમાં કહું, તમાકુ એટલે તમાકુ 3 વર્ડ તમે લ્યો તો તમારું, મારું અને કુટુંબ ત્રણેયનું નુકસાન કરશે તમાકુ. તો તમાકુથી દૂર રહો, તમારી અને તમારા પરિવારની સુરક્ષા રાખો, એ જ અમારા તરફથી તમને મેસેજ છે. એક શ્રોતા મિત્રો, અમારા તરફથી એક નાનકડો પ્રયાસ છે. આ સુંદર જીવન જે ભગવાને વરદાન આપ્યું છે, એને સજાવવાનો, સંવારવાનો, નહીં કે એને બરબાદ કરવાનો. યોગ્ય સમયે સાચી માહિતી મેળવીએ, યોગ્ય સમયે ડોક્ટરની સલાહ લઈએ, અને ખોટી લલચાવનારી જાહેરાતોથી ભોળવાઈએ નહીં અને એનું અનુસરણ કરવાનું વિચારીએ પણ નહીં. સ્વસ્થ રહીએ, ખુશહાલ રહીએ, કારણ કે આપણું જીવન સ્વસ્થ, આપણો પરિવાર સ્વસ્થ અને આપણો સમાજ, આપણું કુટુંબ સ્વસ્થ. કેન્સર એટલે એક અર્થમાં કહીએ કે કેન્સર. કદાચ કોઈ વ્યક્તિને કેન્સર થયું એવું જાણવા મળે, તેમ થાય કે અરે કેન્સર થયું ને, હવે તો જિંદગી પૂરી થઈ, ખતમ થઈ. શું વાસ્તવિકતા આ જ છે? શું જીવનને પૂર્ણ વિરામ એટલે કેન્સર? કેન્સર થયું કઈ રીતે જાણી શકાય? કેન્સર કઈ રીતે ઘાતક છે? શાનાથી થઈ શકે? એવા ઘણા પ્રશ્નો આપના મનમાં ઉદ્ભવતા હશે, અને ખાસ આ જ વિષય પર વાત કરવા માટે આકાશવાણીના સ્ટુડિયોમાં અત્રે ઉપસ્થિત છે ડૉક્ટર રોનક જૈન, જે કે પટેલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એઝ અ કેન્સર સર્જન્સ, કેન્સર સ્પેશિયાલિસ્ટ તરીકે સેવા આપી રહ્યા છે. તો આજે સાહેબ સાથે વાત કરીએ અને જાણીએ કે આ કેન્સર વાસ્તવમાં શું છે, શા માટે થાય છે અને કઈ રીતે તેનાથી બચી શકાય. તો સૌપ્રથમ તો ડૉક્ટર સાહેબ, આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ મેડમ, આભાર તમારો. સાહેબ, પહેલો પ્રશ્ન તો એમ થાય કે કેન્સર કેવા પ્રકારના હોઈ શકે? મેડમ, બોડીમાં જેટલા ઓર્ગન્સ છે આમાં કેન્સર થઈ શકે. આમાં મોઢાનો કેન્સર થઈ શકે, બ્રેસ્ટ કેન્સર થઈ શકે, ગર્ભાશયનો કેન્સર થઈ શકે, સ્ટમક કેન્સર થઈ શકે, લીવર કેન્સર, ફેફસાનો કેન્સર થઈ શકે. બોડીમાં જેટલા ઓર્ગન્સ છે આમાં કેન્સર થઈ શકે. આમાં જો મેજર કારણ છે કેન્સર થવાના, સ્મોકિંગ ને ટોબેકો ચ્યુઇંગ છે, વ્યસન. જે અમુક આપણે ગુજરાતમાં, રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં, ઉત્તર પ્રદેશમાં બહુ કોમન છે. તમે કોઈ પણ માણસ અગર સ્મોકિંગ કરે તો રિસ્ક 2% થઈ જાય નોર્મલ પોપ્યુલેશનથી. કોઈ પણ માણસ
વ્યસનમાં ટોબેકો ચુઈંગ કરે તો આ 5 ગુણા થઈ જાય. એન્ડ કોઈ પણ માણસ આ બે વસ્તુ ભેગું કરે તો આપણે આ જો છે 10%ની 25% થઈ જાય. તો જેટલા બોડીમાં ઓર્ગન્સ છે એટલા કેન્સર થઈ શકે. એટલે સર આપે જણાવ્યું કે કેન્સર ઘાતક છે અને ખાસ જે વ્યસનો જે તમે હમણાં નિર્દેશ કર્યો એ વ્યસનોને લીધે કેન્સર થવાની શક્યતાઓ વધુ છે. પણ આમ છતાં પણ કોઈ પણ વ્યસન ન હોય અને શરીરમાં કોઈ કેન્સરના સિમ્ટમ્સ દેખાય એવું બની શકે ખરું? એવું થઈ શકે મેડમ. એક જો તમે કહેતા હતા કે એક તો સ્મોકિંગ ટોબેકો છે, બીજા કોઈ વ્યસન નહીં કરે તો પણ કેન્સર થઈ શકે. જેમ પહેલો એક્ઝામ્પલ છે કે ફિમેલ પેશન્ટમાં એડિનોકાર્સિનોમા કરીને લંગ કેન્સર હોય તો આ જો છે કોઈ વ્યસન ના કરે તો પણ હોઈ શકે. કોઈ પણ પેશન્ટને, કોઈ પણ માણસને ફેમિલી હિસ્ટ્રી હોય, પરિવારમાં કોઈ કેન્સર હોય તો આ માણસને કેન્સર હોઈ શકે. આમાં એક કારણ છે ગર્ભાશયનો કેન્સર, જો બહુ કોમન છે, જેને અમારી ભાષામાં એન્ડોમેટ્રિયલ કેન્સર કહેવાય, યુટ્રસ ગર્ભાશયનો કેન્સર. આ કેન્સર જો છે માણસને ડાયાબિટીસ હોય, શુગરની બીમારી, બીપી વધારે હોય, હાઇપરટેન્શન, ઓબેસિટી, મોટાપા, એના પ્રકાર થઈ શકે. એટલે કોઈ વ્યક્તિને કેન્સરની શરીરમાં શરૂઆત થઈ છે તો એ કઈ રીતે ખ્યાલ આવી શકે? આમાં સ્ટેપ બાય સ્ટેપ તમે કહું તો મોઢાનો કેન્સર હોય તો સૌથી પહેલાં માણસને મોઢું જો ખુલે આ ઓછું થઈ જાય. એના પછી કોઈ પણ તમે જો મોઢામાં તો લ્યુકોપ્લેકિયા, સફેદ ચાંદો આ થઈ જાય. સફેદ ચાંદો ધીમે ધીમે કરીને લાલ થઈ જાય, જેને આપણી ભાષામાં લ્યુકોપ્લેકિયાથી ઇરેથ્રોપ્લેકિયા યાની કે લાલ ચાંદો થઈ ગયો એવું થઈ શકે. એના પછી બીજો સ્ટેજ, એના પછી ત્રીજો સ્ટેજ આવે ઇરિથ્રોલ્યુકોપ્લેકિયા. એના પછી કાર્સિનોમા ઇન સિટુ, જો કેન્સરની પહેલા સ્ટેજ હોય, કેન્સર થવાનું હોય કોઈ માણસને તો એના પહેલાં જો કાર્સિનોમા ઇન સિટુ હોય તો આ ચાંદુ હોય પેશન્ટને, જેમાં સફેદ ચાંદુ હોય, લાલ ચાંદુ હોય યા મિક્સ સફેદ લાલ. બીજો મોઢું ઓછો ખુલે. કોઈ પણ માણસને ગરદનમાં કોઈ ગાંઠ હોય, આવાજમાં પરિવર્તન હોય, જો સ્વરપેટીના કેન્સર હોય આમાં સૌથી પહેલાં પેશન્ટને આવાજમાં, સ્વરપેટીના આવાજ છે આમાં ચેન્જીસ થાય. એના પછી થૂક ગળવામાં પ્રોબ્લેમ હોય તો આ જો છે અંગનળીનો કેન્સરનો હોઈ શકે શક્યતા. ફેફસાના કેન્સર હોય તો શ્વાસ લેવામાં તકલીફ હોય પેશન્ટને, કફ વધારે થાય. પેશન્ટને પેટના કેન્સર હોય તો જો ભૂખ છે આ ઓછી લાગે, ઉલટી હોઈ શકે, ઉધરસ હોઈ શકે, વજન ઓછો થઈ જાય. એના પછી જો પેશાબની કોથળીનો કેન્સર હોય તો આમાં લોઅર પાર્ટમાં જો દુખાવ થાય, પેશાબમાં લોહી પડે એવું થઈ શકે. પેશન્ટને બ્રેસ્ટ કેન્સર હોય, જો આપણે ફિમેલ્સમાં બહુ કોમન છે, અને અમુક પેશન્ટ જો છે આપણે હોસ્પિટલ નહીં આવે એના કારણ શું છે? આ સોશિયલ સ્ટિગ્મા છે કે કેમ હું આપણે પરિવારવાળાને, સગાને કહું. તો આ જો કેન્સરની શરૂઆત થાય, કોઈ ગાંઠ પેશન્ટને ફીલ થાય, પેશન્ટ જો છે જે સ્નાન કરતા હોય તો ત્યારે જો છે પેશન્ટ જોઈ શકે કે પેશન્ટને કોઈ ગાંઠ છે. બીજો કે પેશન્ટને જો નિપલ છે એનાથી ડિસ્ચાર્જ થઈ શકે. આમાં છે યેલો ડિસ્ચાર્જ થઈ શકે, લોહી પડી શકે, રેડ કલર ડિસ્ચાર્જ, ગ્રીન કલર ડિસ્ચાર્જ એવું થઈ શકે. બીજો પેશન્ટને એવું થઈ શકે કે બ્રેસ્ટમાં તો ગાંઠ હોય પણ આપણે બગલમાં ગાંઠ પણ ફીલ હોય. તો આ જો છે બે ત્રણ કેન્સરના ઉદાહરણ છે જેના પ્રમાણે તમે વિચાર કરી શકો કે આપણે કેન્સરની શક્યતા છે ને આપણે કોઈ ડૉક્ટરને મળવાનું રહે. એટલે કોઈ પણ જે સાહેબે આખા જે સ્ટેપ્સ વર્ણવ્યા એમાંથી કાંઈ પણ તકલીફ તમને અનુભવાય, સેલ્ફ એસેસમેન્ટ એટલે કે સ્વ પરીક્ષણ, તમે પોતે જાતે જોઈ શકો કે આવી તકલીફ મને થઈ રહી છે તો એના માટે જાતે કોઈ ઉપચાર ન કરવો, ડૉક્ટરની સલાહ લેવી, મળવું અને યોગ્ય માહિતી મેળવવી. ડૉક્ટર સાહેબ, હવે ખ્યાલ આવે છે ડૉક્ટરને મળ્યા પછી કે હવે કેન્સર છે, શરૂઆત થઈ ચૂકી છે, તો પછી એના પછી શું ધ્યાન રાખવું અને કેવી ટ્રીટમેન્ટ હોય છે એના વિશે જણાવશો? આ પણ મેડમ ડિપેન્ડ કરે તમે કયા ભાગમાં કેન્સર છે. સૌથી પહેલાં તમે કોઈ પણ કેન્સર હોય તો આમાં બાયોપ્સી કરવી પડે, મતલબ જો આપણે ગાંઠ છે એને ટુકડાની જાંચ લેવી પડે. આમાં જો છે મોઢાનો કેન્સર હોય તો આમાં ટુકડાની જાંચ લઈ શકીએ. બ્રેસ્ટ કેન્સર હોય તો આપણે સોનોગ્રાફીમાં જોઈ ગાંઠ જો છે એને ટ્રુ કટ બાયોપ્સી લઈ શકીએ. પેટનો કેન્સર હોય તો આમાં દૂરબીનથી તપાસ કરવી પડશે. દૂરબીનથી જો એન્ડોસ્કોપિસ્ટ હોય, ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ, આ જો છે દૂરબીનથી તપાસ કરે, દૂરબીન નાખીને જોઈ લે, અને જ્યાં સાહેબને લાગે કે આ જો કેન્સરનો ભાગ છે ત્યાંથી સાહેબ બાયોપ્સી લઈ લેવે. આ સેમ વસ્તુ છે આંતરડાનો કેન્સરમાં. કોઈ પણ માણસને કોલોરેક્ટલ કેન્સર હોય, જો બળી આંતરડાનો કેન્સર હોય તો આમાં દૂરબીન સંડાસના રસ્તાથી નાખવાનું હોય, જોવાનું હોય, અને જ્યાં આપણે એક કોઈ કેન્સરનો ભાગ લાગે ત્યાંથી આપણે બાયોપ્સી લઈ શકીએ. તો સૌથી પહેલાં જો કેન્સર ઇલાજ હોય આમાં સૌથી પહેલાં બાયોપ્સી લેવી પડે. તો આ જો છે સૌથી પહેલાં આપણે ડાયગ્નોસિસ એસ્ટેબ્લિશ થઈ ગયો કે આ માણસને કેન્સર છે. બીજી સ્ટેપ હોય કે આપણે જોવું પડશે કે સ્ટેજ શું છે,
કેન્સરમાં અમુક કેન્સરમાં 4 સ્ટેજ હોય, 1, 2, 3, 4. તો આ જોવું પડે. એના માટે સીટી સ્કેન ને તો MRI કરાવવું પડે. સીટી સ્કેન, MRI ને તો આપણે એક નવી પેટ સીટી સ્કેન છે જે એડવાન્સ્ડ સ્કેન છે. એના પછી આપણે બોડીમાં જ્યાં પણ આપણે કેન્સર હોય આ ખબર પડી જાય. ડાયગ્નોસિસ થઈ ગયો, સ્ટેજિંગ થઈ ગયો કે માણસને બીજો સ્ટેજનો છે કે ત્રીજો સ્ટેજનો છે. એના પછી આપણે ટ્રીટમેન્ટ એના પ્રમાણે કરવાનું હોય. સપોઝ હું એક્ઝામ્પલથી કહું કે આપણે બ્રેસ્ટ કેન્સર હોય તો જે માણસને આપણે અર્લી સ્ટેજ કેન્સર હોય તો આમાં તમે ઓપરેશન કરી શકો. એના પછી આગળનો ટ્રીટમેન્ટ કીમોથેરાપી અથવા સેક લાગશે. કોઈ પણ માણસને અગર લોકલી એડવાન્સ બ્રેસ્ટ કેન્સર હોય, મતલબ કે આપણે બ્રેસ્ટ કેન્સર પૂરા બ્રેસ્ટમાં હોય ને તો આપણે બગલમાં ગાંઠ હોય તો આપણે પેશન્ટને પહેલાં કીમો આપવાની રહેશે. એના પછી ગાંઠ ઓછી થઈ જાય તો આપણે સર્જરી કરી શકીએ. સર્જરી પછી આપણે સેક નહીં તો અથવા કીમો આપવાની હોય. મોઢાનો કેન્સર હોય જે આપણે બહુ કોમન છે અહીંયા કચ્છમાં, તો આમાં સૌથી પહેલાં સીટી સ્કેન થઈ જાય, બાયોપ્સી થઈ જાય. એના પછી ઓપરેશન શક્ય હોય તો ઓપરેશન કરવાનું હોય. ઓપરેશન પછી અમુક પેશન્ટને સેક માટે મોકલવાનું હોય કે અગર આપણે બીજો ત્રીજો સ્ટેજનો કેન્સર, ચોથો સ્ટેજનો કેન્સર હોય તો સેક આપવાનું હોય. પેટનો કેન્સરમાં, સ્ટમક કેન્સર હોય તો આમાં અમુક પેશન્ટ આપણે ત્રીજા સ્ટેજમાં આવે, લોકલી એડવાન્સ્ડ. એનું કારણ શું છે કે મોઢાનો કેન્સરમાં માણસ જોઈ શકે કે હા ચાંદો છે, મોઢું ઓછો ખુલે. બ્રેસ્ટ કેન્સરમાં ફિમેલ જોઈ શકે કે હા ગાંઠ છે તો ખબર પહેલી પડી જાય. એના પછી જો પેટનો કેન્સર હોય, આમાં પેટમાં કેન્સરમાં આપણે થોડું લેટ ખબર પડે. એનું કારણ શું છે કે સિમ્ટમ્સ લેટ આવે. જ્યારે પેશન્ટને સિમ્ટમ્સ આવે એના પછી આવે તો અમુક પેશન્ટને આ જો પેટનો આપણે લીવર કેન્સર હોય કે સ્ટમક કેન્સર હોય, કોલોરેક્ટલ કેન્સર હોય, પેશન્ટને ઓલમોસ્ટ એવરીવન ગેટ્સ ઇન આઈધર ત્રીજો સ્ટેજ ને તો ચોથો સ્ટેજ. તો જે સ્ટેજ હોય એના પ્રમાણે આપણે ટ્રીટમેન્ટ કરવાની હોય. એટલે કેન્સરની પ્રક્રિયા, તેને સારવારની પ્રક્રિયા થોડી લાંબી હોય છે. તો ડૉક્ટર સાહેબ, આ પીડાદાયક ખરી આ પ્રક્રિયા? ડેફિનેટલી મેડમ, આ ઘણી પીડાદાયક હોય. ના સિર્ફ પેશન્ટ માટે, અટેન્ડર માટે. આ જો અટેન્ડર હોય પોતાનું કામ મૂકીને આવે, આ જો છે પીડાદાયક તો છે. જે ડૉક્ટર સારા હોય, થોડી સાંત્વના આપતા રહે ને પેશન્ટને હેલ્પ કરતા રહે તો આ જો 6-8 મહિનાનું ટ્રીટમેન્ટ છે આ નીકળી જાય. અને કેન્સર એવી બીમારી છે કે જેને થાય ને કેન્સર, એને ખ્યાલ આવે કે મનમાં કેટલો ડર લાગે કે મારું જીવન હવે બચશે કે નહીં. પરિવારની કોઈ વ્યક્તિને એમ થાય કે હવે અમારું જે આ સદસ્ય છે એ રહેશે કે નહીં. તો શું એવા કેસીસ થયા છે કે આ ટ્રીટમેન્ટ પછી કોઈ વ્યક્તિ બચી જાય કે સ્વસ્થ હોય કે પુનઃ પોતાનું જીવન નિયત જે રીતે જીવતા હતા એ રીતે જીવી શકે? એવો કોઈ કેસ તમારી કેરિયરમાં આવ્યો છે, તમારી સાથે શેર કરશો? 100% મેડમ, 100%. જેમ તમે કહેતા હતા કે કેન્સર એવું નથી. જે માણસ અર્લી સ્ટેજમાં આવી જાય એના સારા થવાની ચાન્સીસ બહુ સરસ છે. કોઈ પણ પેશન્ટ આપણે સ્ટેજ 1 CA ટંગમાં આવે, આપણે જીભનો કેન્સર હોય પહેલા સ્ટેજ, બીજો સ્ટેજમાં, તો આમાં તો પેશન્ટ જી શકીએ. આપણે પાસે ઘણા બધા પેશન્ટ છે જો સ્વરપેટીના ચોથા સ્ટેજના છે જે હવે બરોબર છે. આપણે પાસે ચોથા સ્ટેજનો મોઢાનો કેન્સર છે, આ બરોબર છે. તો એવું નથી કે આપણે કેન્સર હોય પેશન્ટને તે આપણે કેન્સર મને ડેથ, એવું નથી. તમે પ્રોપરલી અર્લી સ્ટેજમાં આવી જાઓ. જેમ તમે ઓન્કોલોજિસ્ટ યાની આપણો કેન્સરના ડૉક્ટર કહેવાય એમ તમે કરતા રહો. ઓપરેશન, એના પછી રેડિયેશન, ને તો આપણે કીમો, રેડિયેશન, સર્જરી, જે આપણે ટ્રીટમેન્ટનો હોય તમે એમ લેશો તો બરોબર થવાની શક્યતા બહુ સરસ છે. ડૉક્ટરનું યોગ્ય માર્ગદર્શન, એના દ્વારા સૂચવવામાં આવેલી જે વિધિસરની જે પદ્ધતિઓ છે કે આના પછી આ ટ્રીટમેન્ટ લેવી, આ રીતે લેવી, એ જો નિયત સમયે યોગ્ય રીતે કરવામાં આવે તો કેન્સરથી બચાવ શક્ય છે. હવે એવો ડર નથી કે કેન્સર એટલે કેન્સર, નહીં. હવે ટેકનોલોજી આગળ વધી છે, એવી મેડિકલ ટ્રીટમેન્ટ સેવાઓ એટલી સારી છે અને લેટેસ્ટ પદ્ધતિઓ કે જેનાથી તરત ખ્યાલ આવી જાય છે કે કેન્સર શરીરમાં પ્રવેશ કર્યો છે તો એનું નિવારણ હવે શક્ય છે. ડૉક્ટર સાહેબ, પ્રવર્તમાન સમયમાં જે લોકોથી આપણે જાણવા મળે છે કે વાતચીત દરમિયાન કે સર્વાઇકલ કેન્સર, જે ગર્ભાશયના મુખનું કેન્સર છે, એ બીમારી થોડી વધુ ચર્ચિત છે અને સાંભળવા મળે છે. તો આ વિશે અમને થોડી યોગ્ય માહિતી આપશો કે કઈ રીતે થાય છે અને શા માટે થાય છે? મેમ, આ જો સર્વાઇકલ કેન્સર છે, ગર્ભાશયના મુખના કેન્સર, આ પેશન્ટ્સ 40 to 60 years ઓફ એજના હોય. બીજો આમાં જો છે લો સોશિયો ઇકોનોમિક સ્ટેટસ, મતલબ જો આપણે ગરીબ માણસ, પુઅર પેશન્ટ્સ હોય તો આ ગર્ભાશયનો કેન્સર કોમન છે. હવે એનું કારણ જો છે ઘણા બધા છે. તો આપણે આમાં કારણ એવું, પહેલાં તો કારણ છે હાઇજીન જો છે આપણે લો સોશિયો ઇકોનોમિક સ્ટેટસ બહુ ખોટી હોય, ને બીજો લગ્ન વહેલું થઈ જાય. તો આ 2-3 કારણ છે. આમાં પેશન્ટને જો છે સિમ્ટમ્સમાં એક તો દુખાવો થઈ શકે, બીજો કે લોહી પડી શકે, ત્રીજો ફાઉલ સ્મેલિંગ ડિસ્ચાર્જ આ થઈ શકે. તો કોઈ પણ પેશન્ટને લેડીઝમાં આ પ્રોબ્લેમ હોય તો આપણે ગાયનેકને બતાવવાનું હોય, જે આપણે કોલ્પોસ્કોપી કરીને દૂરબીનથી જોઈ લેશે અને બાયોપ્સી લઈ લેશે અને તમે કેન્સરના ડૉક્ટરના પાસે મૂકી દેશે. બીજો, આપણે પ્રિવેન્શનમાં શું કરી શકીએ કે આપણે જે નોર્મલ લેડીઝ છે આ 3 વર્ષમાં એક પેપ સ્મિયર કરીને જાંચ છે આ કરી શકીએ. તો
આપણે જો સર્વાઇકલ કેન્સરનો ડિટેક્શન છે આ થોડુંક વહેલું થઈ શકે. બીજો બહુ ઇમ્પોર્ટન્ટ છે, જો કેન્સર છે આ વાયરસથી હોય જેનું નામ છે હ્યુમન પેપિલોમા વાયરસ, તો આ વાયરસ માટે વેક્સિન છે. તો મારું તો એવું કહેવાનું છે કે 9 થી 13 વર્ષની ઉંમરમાં તમે બધા ફિમેલ્સને વેક્સિનેશન કરાવી લો. સર્વાઇકલ કેન્સર થવાની શક્યતા છે આ 80% ઓછી થઈ જાય. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ મેસેજ છે બધા માટે કે તમારે ઘરના આસપાસ ઘરે કોઈ 9 થી 13 વર્ષની છોકરી હોય તો એના ક્વાડ્રીવેલેન્ટ HPV 16, 18, 31, 33 આ જો 4 વેરિયન્ટ્સ છે HPVના હ્યુમન પેપિલોમા વાયરસના, એના અગેન્સ્ટ વેક્સિનેશન કરાવી લો. તો આમાં જો સર્વાઇકલ કેન્સર થવાની શક્યતા છે આ 80% ઓછી થઈ જાય. એના બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે લિટરેચરમાં એક કેન્સર છે જે આપણે વેક્સિનેશનથી થવાની શક્યતા ઓછી થઈ જાય. ડોક્ટર સાહેબ, શ્રોતા મિત્રો માટે એવો કોઈ સંદેશ કે ભવિષ્યમાં એ ધ્યાન રાખી શકે કે આટલી બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો કેન્સરથી બચી શકાય છે? સૌથી પહેલાં તો મેડમ આમાં જો વ્યસન કરતા હોય આ મૂકવાનું હોય. કોઈ માણસ આપણી પાસે આવે, હું જો મોઢામાં જો ચાંદો છે લ્યુકોપ્લેકિયા કરીને, જો સફેદ ચાંદો હું તમે કહેતો હતો, તો આમાં સૌથી પહેલાં તો સ્મોકિંગ, ટોબેકો ચ્યુઇંગ આ મૂકવાની હોય સૌથી પહેલાં. બીજો શું છે કે એક વખત આપણે કેન્સર થઈ ગયો, ઇલાજ થઈ ગયો, તો આપણે એના પછી 3-4 મહિનામાં ડૉક્ટર સાથે ફોલોઅપ કરવાનું હોય. અમુક પેશન્ટ હું જોઉં અહીંયા કે આપણે એક વખત કેન્સરનો ઇલાજ થઈ જાય એના પછી 1-2 વર્ષ ડૉક્ટર પાસે નહીં આવે, એવું નહીં ચાલે. આપણે એક વખત કેન્સરનો ઇલાજ થઈ જાય એના પછી 3-4 મહિનામાં ડૉક્ટર પાસે મળવાનું હોય. એના પછી આ જો ડૉક્ટર છે ક્લિનિકલ એક્ઝામિનેશન ક્લિનિકલી તમે જોઈ લે, ડૉક્ટરને લાગે કે કોઈ CT સ્કેન, પેટ CT સ્કેન ને MRI આ કરાવવાનું હોય તો કરાવી લે. આમાં શું થાય, જે માણસ કેન્સર ટોબેકો ચ્યુઇંગ કરે યા એલ્કોહોલ કરે, આમાં ફિલ્ડ કેન્સરાઇઝેશન હોય. મતલબ કે આપણે એક જગ્યા કેન્સર તો છે પણ બીજી જગ્યા કેન્સર પણ થઈ શકે. એનું કારણ શું છે કે ટબેકો તમે ખાઓ તો એક તરફ આપણે બીમારી આવી ગઈ પણ બીજી તરફ પણ બીમારી થઈ શકે, જે પહેલાં કાર્સિનોમા ઇન સિટુ હોય પણ 1-2 વર્ષમાં કેન્સર થઈ શકે. તો આપણે દર 4-3 મહિનામાં ડૉક્ટરને જોવાનું રહેશે. બ્રેસ્ટ કેન્સર પણ આપણે સિસ્ટમ છે કે આપણે સ્ક્રીનિંગ મેમોગ્રાફી કરવાનું હોય 54 years of age and 45 years of age. આમાં શું છે કે 45 years of age તમે 2 વર્ષમાં એક વખત સ્ક્રીનિંગ મેમોગ્રાફી, મતલબ આપણે બ્રેસ્ટનો એક્સરે કરાવવાનું હોય. તમે એના પછી વહેલું ખબર પડી જાય કે માણસને કેન્સર છે ને 54 years પછી વર્ષમાં એક વખત સ્ક્રીનિંગ મેમોગ્રાફી કરાવવાનું હોય. તો કોઈ પણ ગાંઠ હોય જે આપણે અર્લી સ્ટેજમાં ખબર પડી જાય તો આમાં આપણે જો ટ્રીટમેન્ટ છે આ જો છે વહેલું સ્ટાર્ટ કરી શકીએ. અને જેટલું તમે કેન્સરના સ્ટેજમાં જેટલું તમે મોડું આવશો તો કેન્સરનો જે ઇલાજ છે એનો જો ટાઈમ છે આ વધી જશે. એટલે શ્રોતા મિત્રો, યોગ્ય સમયે યોગ્ય સલાહની વધુ જરૂર છે. જરા પણ એવું લાગે તો ડૉક્ટરને મળો, સાચી સલાહ લ્યો અને જે જરૂરી છે એ ટ્રીટમેન્ટની શરૂઆત કરો. તો ડૉક્ટર સાહેબ, તમે આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સરસ બહુ ઉપયોગી માહિતી અમારી સાથે શેર કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ સાંભળી રહ્યા હતા સાંપ્રત. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.